દાનવો કપટ કરી અને આ રીતે દેવો જીત્યા છે એટલે ક્રોધિત થયા છે. વિશ્વરૂપાના પિતા ત્વષ્ટા નામના ઋષિ હતા. એમણે વિચાર કર્યો કે મારા પુત્રએ તો કીધું નતું કે મને તમારો ગુરુ બનાવો. તમે સામેથી ગુરુ બનાવવા માટે આવ્યા અને જ્યારે સ્વાર્થ સધાઈ ગયો ત્યારે મારા પુત્રને વધ કરી નાખ્યો. એટલે ઇન્દ્ર રાજાની ઉપર ક્રોધિત થઈ ત્વષ્ટા નામના ઋષિએ ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરવા માટે યજ્ઞનો પ્રારંભ કર્યો. ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ કરવા માટે મંત્રમાં ભૂલ થઈ, ઈ વધારે દીર્ઘ થઈ ગયો. ઇન્દ્રને મારે એની જગ્યાએ ઇન્દ્રથી મરાય એવો પુત્ર પ્રગટ થાવ એવી પ્રાર્થના સાથે યજ્ઞ પૂર્ણ થયો. યજ્ઞમાંથી એક વૃત્તાસુર નામનો દૈત્ય પ્રગટ થયો. વૃત્તાસુર પ્રગટ થયો. દેવ અને દાનવ વચ્ચે યુદ્ધનો પ્રારંભ થયો છે. હાથી ઉપર બિરાજમાન ઇન્દ્ર રાજાને વૃત્તાસુર યુદ્ધની અંદર બરાબરીનો ખેલ જામ્યો છે. કેમે કરીને વૃત્તાસુર હારતો નથી. ઇન્દ્ર રાજા ભયભીત થયા કે વૃત્તાસુર મરાતો કેમ નથી. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે છે હરિનારાયણને પૂછો. હરિનારાયણ ભગવાન કહે છે કે વૃત્તાસુરને મારવો હોય તો તમારે દધીચી ઋષિના હાડકાનું વજ્ર બનાવવું પડે અને વજ્ર વડે વૃત્તાસુર હણાશે. તમે ચિઠ્ઠી લખી આપો. એટલે ભગવાને ચિઠ્ઠી લખી આપી. ચિઠ્ઠી લઈને ઇન્દ્ર રાજા નારદ મુનિને લઈને દધીચી ઋષિના આશ્રમમાં ગયા. દધીચી ઋષિએ સ્વાગત કર્યું. આવો આવો ઇન્દ્ર રાજા. નારદ મુનિને પ્રણામ કર્યા. બોલો શું કાર્ય કરું? આ ચિઠ્ઠી લાવ્યા છે. ચિઠ્ઠી વાંચી. ઓહો, આ તો મારા પ્રભુની ચિઠ્ઠી છે. ભલામણ ચિઠ્ઠી. મારા હાડકા જોઈએ છે. અરે મારા પ્રભુને ક્યાં કષ્ટ આપ્યો? મને કીધું હોત તો હું તમારું આ કાર્ય કરી દેત. અને દધીચી ઋષિએ ક્ષણનો પણ વિચાર કર્યા વિના યોગના માધ્યમથી શરીરનો ત્યાગ કર્યો છે અને ત્યાં અસ્થિનો ઢગલો થયો છે. એમાંથી વજ્ર બનાવવામાં આવ્યું. વજ્ર લઈ અને ઇન્દ્ર રાજા હાથી પર બેસી વૃત્તાસુર સાથે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધ કરતા કરતા હાથમાં જે વજ્ર હતું એનાથી વૃત્તાસુર ઉપર જ્યાં વ્રજનો પ્રહાર કરવા જાય, વજ્રની અંદર વૃત્તાસુરને ભગવાન હરિનારાયણના દર્શન થયા. વૃત્તાસુરે વજ્રને પ્રણામ કર્યા છે અને 4 શ્લોકની અંદર એક સ્તુતિ કરી છે અને વૃત્તાસુર ચતુશ્લોકી કહેવામાં આવે છે. वृत्तासुर जी ने प्रणाम करते हुए वज्र को कहा, अहम हरे तौ पादे कमूल दासानुदासो भवितास्मि भूय मनस्मरेता सुपते गुणास्ते गृणीतवाक कर्म करोतु काय ननाकपृष्टं न च पारमेष्ट्यं न सार्वभौमं न रसाधिपत्यं न योगसिद्धिर् पुनर्भवं वा समञ्जसत्वा विरहय्यकाक्षे अजात पक्षा इव मातरं खगा स्तन्यं यथावसतराक्षुदार्ता प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोरविंदाक्षदिद्रुक्षते त्वाम्। अजात पक्षा, भगवान आपका दर्शन मुझे करवाओ और आपका सेवक मुझे बनाओ। कहते दासानो दास, भगवान आपके दास का भी दास मुझे बनाएंगे तो चलेगा, लेकिन हे प्रभु मेरी शरणागति का स्वीकार करो। वृत्तासुर में से एक तेज तत्व निकला और परम तत्व के अंदर विलीन हुआ।